હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી હું હાર્દિક સ્વાગત કરું છું મેહુલ વાડદુરિયા વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે જોડાયેલો છું। ખાસ કરીને આજનો જે વિડીયો છે એ વિડીયો છે સક્સેસ પિલર નંબર 1 એટલે કે સુરતવાલા જે સિસ્ટમ છે એ સિસ્ટમના જે સક્સેસ પિલર છે એની વાત આપણે તમારી સમક્ષ કરી રહ્યા છીએ અને એનો જે પિલર નંબર 1 છે એની વાત આજે મારે તમારી સમક્ષ કરવાની છે। કોઈ પણ સિસ્ટમ બરાબર અને એ સિસ્ટમનો જે પિલર્સ છે એ પિલર્સ ખૂબ મહત્વના છે। એમાંનો જે ફર્સ્ટ પિલર છે સુરતવાલા સિસ્ટમનો એ છે ટીચિંગ। યસ માય ફ્રેન્ડ્સ, ટીચિંગ એ ખૂબ મહત્વની વસ્તુ છે જ્યારે જેઈ અને નીટની પ્રિપરેશન્સ કરતા હોઈએ ત્યારે। જ્યારે જેઈ અને નીટની પ્રિપરેશન્સ કરતા હોય ત્યારે પ્રોપર જેઈ અને નીટ ઓરિએન્ટેડ ટીચિંગ થવું ખૂબ જરૂરી છે। તો ખાસ કરીને ટીચિંગની અંદર સુરતવાલા સિસ્ટમની અંદર એટલે કે વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા જે કંઈ કામ થઈ રહ્યું છે વશિષ્ઠવાલા સિસ્ટમની અંદર એ ખૂબ જ મહત્વનો આ પિલર છે અમારી સિસ્ટમનો અને એ છે ટીચિંગ। ટીચિંગની અંદર ખાસ કરીને હું વાત કરું તો પ્રોપર ટીચિંગ ફોર જેઈ નીટ। યસ માય ફ્રેન્ડ્સ, પ્રોપર ટીચિંગ કરાવવામાં આવે છે જેઈ અને નીટની અંદર। આ ઉપરાંત રેગ્યુલર ડાઉટ સોલ્યુશન્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ। યસ માય ફ્રેન્ડ્સ, જેઈ અને નીટની તૈયારી જ્યારે કરતા હોઈએ ત્યારે બાળકોના રેગ્યુલર ડાઉટ સોલ્યુશન્સ થવા ખૂબ જરૂરી છે। ખૂબ એટલે ખૂબ જરૂરી છે। વશિષ્ઠની અંદર સુરતવાલા સિસ્ટમની અંદર વશિષ્ઠવાલા સિસ્ટમની અંદર બરાબર રેગ્યુલર વિદ્યાર્થીઓના ડાઉટ સેશન્સ માટેના લેક્ચર્સ આવે છે। યસ માય ફ્રેન્ડ્સ, લેક્ચર્સ આવે છે ફરજિયાત અને વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે સુરતવાલા સિસ્ટમ્સની અંદર એ પોતાના ડાઉટ સોલ્વ કરે છે। આ ઉપરાંત હું વાત કરું તો સ્ટ્રેટેજિક લેક્ચર્સ। યસ માય ફ્રેન્ડ્સ, સ્ટ્રેટેજિક લેક્ચર્સ જેડબલઈ અને નીટની અંદર સફળ થવા માટે રણનીતિ પણ બનાવવી ખૂબ જરૂરી છે। તો આ રણનીતિ બનાવવા માટે ખૂબ જ સારી રીતે 10 થી વધારે સ્ટ્રેટેજિક લેક્ચર્સને લેવામાં આવે છે। ખાસ કરીને આ સ્ટ્રેટેજિક લેક્ચર્સને અમે જીત કી રણનીતિ કીધું છે। યસ માય ફ્રેન્ડ્સ, ખૂબ જ સારી રીતે આ સ્ટ્રેટેજિક લેક્ચર્સ લેવામાં આવે છે। ફિઝિક્સને કઈ રીતે વાંચવું જોઈએ, ફિઝિક્સના દાખલાઓને કઈ રીતે સોલ્વ કરવા જોઈએ, એનસીઈઆરટીને કેવી રીતે વાંચવી જોઈએ, કેલ્ક્યુલેશન્સને ફાસ્ટ કેવી રીતે કરી શકાય, પેપરનું એનાલિસિસ કેવી રીતે કરવું જોઈએ, પેપરને એટેમ્પ કઈ રીતે કરી શકાય, આવા અવનવા સ્ટ્રેટેજિક લેક્ચર્સ પણ સુરતવાલા સિસ્ટમ્સની અંદર લેવામાં આવે છે। આ ઉપરાંત ચોથી જે વસ્તુ છે એ છે સિલેબસ પ્લાનિંગ અને સિલેબસ ટ્રેકિંગ। યસ માય ફ્રેન્ડ, સુરતવાલા સિસ્ટમની અંદર બધું જ વેલ પ્લાન છે। વેલ પ્લાન છે પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધીનું। ક્યારે કયું ચેપ્ટર સ્ટાર્ટ થશે, ક્યારે કયું ચેપ્ટર્સ એન્ડ થશે, ક્યારે સિલેબસ સ્ટાર્ટ થશે, ક્યારે સિલેબસ એન્ડ થશે, કઈ તારીખે કઈ એક્ઝામ્સ છે, કઈ તારીખે કઈ એક્ઝામ્સનું રિઝલ્ટ્સ છે, આ બધું જ વેલ પ્લાન છે અને વેલ ટ્રેક છે। નો ઇમોશનલ ટીચિંગ ઇન સુરતવાલા સિસ્ટમ। સુરતવાલા સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારની ઇમોશનલ ટીચિંગ શક્ય નથી। ઇમોશનલ ટીચિંગ એટલે શું? તો કે જે ચેપ્ટર્સને ભણાવવા માટે 15 લેક્ચરની જરૂર હોય પરંતુ ટીચર્સ એ ચેપ્ટર ભણાવવા માટે 20 લેક્ચર્સ લે છે, બરાબર છે। આને કહેવાય ઇમોશનલ ટીચિંગ। યસ માય ફ્રેન્ડ્સ, ખૂબ મહત્વનો ટાઈમ છે આપનો, ત્યારે ઇમોશનલ ટીચિંગ્સને અવોઇડ કરવું એ ખૂબ જરૂરી છે। જે વશિષ્ઠવાલા સિસ્ટમ સુરતવાલા સિસ્ટમ્સની અંદર ખૂબ જ સારી રીતે આપણે એનું ધ્યાન રાખીએ છીએ। તો આ છે અમારો પિલર નંબર 1 અને એ છે ટીચિંગ। યસ માય ફ્રેન્ડ્સ, ટીચિંગ થવું ખૂબ જરૂરી છે। આ એક વાત તો બધી જગ્યાઓ પર હશે પરંતુ જે બીજા નંબરની વાત છે રેગ્યુલર ડાઉટ સોલ્યુશન્સ, સ્ટ્રેટેજિક લેક્ચર્સ એન્ડ વેલ પ્લાન સિલેબસ પ્લાનિંગ એન્ડ સિલેબસ ટ્રેકિંગ એ તમને બીજે ક્યાંય નહીં મળે। એ ફક્ત અને ફક્ત સુરતવાલા સિસ્ટમ્સની અંદર મળશે, એટલે કે વશિષ્ઠવાલા સિસ્ટમ્સની અંદર મળશે। થેન્ક યુ વેરી મચ। એપિસોડ નંબર 3 ની અંદર મળીશું જેમાં આપણે વાત કરીશું પિલર નંબર 2। યસ, થેન્ક યુ વેરી મચ।